વડોદરા શહેરની ઐતિહાસિક માંડવી ગેટના પિલરોમાં તિરાડો પડતા રિનોવેશનની કામગીરી શરૂ કરાઈ હતી। મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને અનેક ઐતિહાસિક ઇમારતો ભેટ સ્વરૂપે આપી છે। જો કે આજના શાસકો વહીવટી તંત્ર ઐતિહાસિક સ્થાપત્યો ઇમારતોની જાળવણી કરવામાં સાવ નિષ્ફળ નીવડ્યા છે। શહેરની પ્રખ્યાત માંડવી ઐતિહાસિક ગેટના પિલરોમાં તિરાડો પડી છે। 5 વર્ષ પૂર્વે પણ આ માંડવી દરવાજાનું રિનોવેશનનું કામ પાલિકા દ્વારા કરવામાં નથી આવ્યું। 5 વર્ષ પૂર્વે પણ આ માંડવી દરવાજાના રિનોવેશનનું કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે હવે ફરી પિલરોમાં તિરાડો પડી ગઈ છે। ગમે ત્યારે કોઈ ભાગ નીચે પડી શકે છે। આ સંદર્ભે પાલિકામાં સ્થાનિક જાગૃતો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે। 2 વર્ષ પૂર્વે પણ તિરાડો પડતા મેલડી માતાના મંદિરના સંચાલકો દ્વારા સમારકામ કરાવ્યું હતું। આ વખતની તિરાડો મોટી હોય અને સરકારી ઇમારતમાં કોઈ કામગીરી ન કરી શકાતી હોય તો પાલિકામાં રજૂઆત કરાઈ હતી। વિઠ્ઠલ મંદિરના હરિઓમ રામકૃષ્ણ વ્યાસ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે પાલિકા પાસે આશા છે કે જે એજન્સી પાસેથી રિનોવેશનનું કામ કરાવ્યું છે તેમની પાસેથી જ તિરાડો પોપડા ઉખડી પડ્યા છે, તેનું કામ કરાવાય, કેમ કે કામગીરી પ્રજાના ટેક્સના પૈસાથી થતી હતી તો પ્રજાના પૈસાનો સદુપયોગ થવો જોઈએ, વેરાના પૈસાનો વેડફાટ થતો ન હોવો જોઈએ તેવી માંગણી વ્યક્ત કરવામાં આવી હતી। લગભગ 5 વર્ષ પહેલા માંડવી ઐતિહાસિક ઇમારતનું રિનોવેશનનું કામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું। આજે એ 5 વર્ષ પૂરા થવાની સાથે સાથે દુઃખની વાત એ છે કે જે રિનોવેશન કરેલું એ બધા પિલ્લરોમાં તિરાડો પડી ગઈ છે। એ તિરાડો એટલી મોટી પડી છે કે ગમે ત્યારે ગમે તે ભાગ નીચે પડી શકે, એ તમે તમારા વિડીયોમાં પણ બતાવી શકશો। છેલ્લા 3 મહિનાથી અમે મીડિયાના માધ્યમથી આ બાબતની રજૂઆત વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કરતા હતા કે આ તિરાડો મોટી થતી જાય છે, એના રિપેરિંગનું કામ કરો। હવે જ્યારે આ પિલ્લરો એવા રીતે ફાટ્યા છે કે ગમે ત્યારે અકસ્માત બની શકે, ત્યારે આજે મહાનગરપાલિકા દ્વારા આની કામગીરી શરૂ કરવામાં આવી છે। 2 વર્ષ પહેલાં પણ મેલડી માતા મંદિરના સંચાલકોએ આ મંદિરના આ પિલ્લરના તિરાડોમાં પડી હતી ત્યારે એનું રિપેરિંગનું કામ કરાવ્યું હતું, પણ આ વખતની તિરાડો સવિશેષ મોટી હતી અને સરકારી ઇમારત પર આપણાથી કામ ના કરાય એટલા માટે મહાનગરપાલિકાને સતત રજૂઆત કરતા હતા। હવે મહાનગરપાલિકા પાસેથી એવી આશા રાખીએ છીએ કે આપણે સામાન્ય કામ બી કરાવીએ છીએ વોટરપ્રૂફિંગનું, તો એ લોકો 10 વર્ષની ગેરંટી આપતા હોય છે। તો જે એજન્સી પાસે આ માંડવીના રિનોવેશનનું કામ કરાવ્યું છે એ એજન્સી પાસે ફરી આ જે પિલ્લરોમાં તિરાડો પડી છે, જે બધા પોપડાઓ થઈને ઉખડી પડ્યા છે, એનું યોગ્ય કામ કરાવે। કારણ કે વડોદરા મહાનગરપાલિકા જે કંઈ બી કાર્ય કરે છે એ વડોદરાની પ્રજાના વેરામાંથી કરે છે, તો પ્રજાનો વેરો સારા કામમાં સારી રીતે વપરાય એવી અમે આશા રાખીએ છીએ। અને હવે ભવિષ્યમાં પણ ગમે તેવા કામ કરો તો એના ટેન્ડરો છે એ કેટલાક સમયમાં કામ પતાવશે, કોને કામ સોંપો છો એ મીડિયાના માધ્યમથી પ્રજાને જણાવવા માટેની વિનંતી છે। કારણ કે જે કંઈ બી મહાનગરપાલિકા કરી રહી છે વડોદરા માટે, એ વડોદરાના પબ્લિકના વેરામાંથી કરી રહી છે।